ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવીશું બાફેલા બટેટા અને રવાનો અલગ નવો નાસ્તો। તો આપણે નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે બટેટા બાફી લીધા છે 250 ગ્રામ અને 1 વાટકો આપણે રવો લીધો છે અને પૌવા આપણે ટેસ્ટ સરસ આવે એટલા માટે આપણે પૌવા પણ એડ કરીશું। ને અહીંયા આપણે 1 ટમેટું કટિંગ કરી લીધું છે અને 1 ચમચી આપણે હળદર લીધી છે, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી હિંગ લીધી છે અને વઘાર કરવા માટે આપણે રાઈ અને જીરું લીધું છે અને નમક જોશે આપણે સ્વાદ અનુસાર અને લીંબુ લીધું છે 1 આપણે અને આદુ મરચીની પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણે પૌવાને આ પાણીથી ધોઈ લઈશું, 2 થી 3 પાણી આપણે ધોઈ લઈશું એટલે આપણો કચરો કાંઈ પણ હોય અને ખરાબ પાણી હોય એ નીકળી જાય। તો 2 થી 3 પાણી આપણે પૌવાને ધોઈ અને રહેવા દઈશું। તો પૌવા આપણે ધોઈ લીધા છે, તો હવે આપણે રવો વઘારી લઈશું। હવે આપણે ગેસ ચાલુ કરી અને રવો અહીંયા આપણે વઘારી લઈશું પાણીથી। તો હવે આપણે આમાં તેલ એડ કરી દીધું છે, તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરી દઈશું। તો તેલ આપણે ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું એડ કરી દઈશું અને થોડી આપણે હિંગ એડ કરી દઈશું। તો સરસ જીરું અને હિંગ ફૂટી ગયું છે, હવે આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે। હવે આપણે ગેસ ફૂલ કરી અને પાણી ઉકળવા દઈશું। તો પાણી સરસ ઉકળી ગયું છે, થોડુંક આપણે નમક એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે હાવ ધીમી કરી નાખવાની છે અને હવે આપણે રવો એડ કરી દઈશું। તો ગેસ આપણે હાવ ધીમો કરી અને પછી જ રવો એડ કરવાનો છે, નકર તો અહીંયા રવાની આપણે ગોળી વળી જશે। તો આ રીતે આપણે એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે મિક્સ કરી લઈશું એટલે ગોળી પણ ક્યાંય નહીં રહે અને સરસ મિક્સ થઈ જશે। તો આપણે ગેસ ધીમો કરીને નાખીએ એટલે ક્યાંય ગોળી રહેશે નહીં અને આ રીતે સરસ સેટ થઈ જશે। આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે। તો સરસ રીતે આપણો રવો સેટ થઈ ગયો છે, હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું। હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લીધું છે અને આ વાસણમાં આપણે ઠંડુ થવા કાઢી લઈશું। તો થોડી વાર આપણે ઠંડુ થવા દઈશું, ત્યાં આપણે બટેટાને વઘારી લઈશું, એનો મસાલો બનાવી લઈશું। હવે આપણે ગેસ ચાલુ કરી અને આમાં જ આપણે વઘાર કરી લેવાનો છે। હવે આપણે તેલ એડ કરીશું, તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું એડ કરી દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ અને જીરું એડ કરી દઈશું। રાઈ જીરું સરસ ફૂટી ગયું છે, હવે આપણે હિંગ એડ કરી દઈશું। આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું। હવે આપણે ટમેટા એડ કરી દઈશું અને હળદર એડ કરી દઈશું અને નમક આપણે બટેટા બાફવામાં નાખેલું છે એટલે આપણે મીડિયમ એડ કરીશું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું।
ને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે બાફેલા બટેટા છે એ એડ કરી દઈશું ને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે પૌવા ધોઈને રાખ્યા છે એ એડ કરી દઈશું. તો પૌવા પણ સરસ પલળી ગયા છે તો એ એડ કરી દઈશું આપણે. એને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને બટેટાને આ રીતે આપણે મેશ કરી લેવાના છે. તો વઘાર કરવા માટે આપણે અહીંયા કાંદાનો વઘાર પણ તમે કરી શકો છો અને કોઈને કાંદા પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આપણે ચમચાના મદદથી આ રીતે આપણે મેશ કરી લીધું છે. હવે આપણે મેસર કટરથી મેશ કરી લઈશું અને એ પહેલા આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. આમાં તમે ખાંડ પણ એડ કરી શકો છો અને કોઈને પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આપણે આમાં ખાંડ ઉમેરવાની નથી. તમને જો પસંદ હોય તો ખાંડ ઉમેરી શકો છો. તો આ રીતે આપણે મેસર કટરથી મેશ કરી લેશું અને આપણો માવો સેટ કરી લેશું અને ગેસ આપણે હવે બંધ કરી દઈશું. તો નીચે ઉતારીને પણ આ રીતે આપણે મેશ કરી લેવાનું છે. ત્યાં બટેટા આપણા આખા ન રહી જાય એ માટે. તો સરસ આપણો માવો તૈયાર થઈ ગયો છે. તો આપણો માવો સરસ મેશ થઈ ગયો છે. હવે આપણે રવો ઠંડો થવા મૂક્યો તો એને આપણે જોઈ લઈએ. તો રવો પણ આપણો સરસ ઠંડો થઈ ગયો છે અને આ રીતે આપણે લોટની જેમ આપણે લોટ જેમ બાંધી એ રીતે આપણે મસળી લેશું. તો સરસ આ રીતે આપણે મસળી લીધો છે અને સરસ મસળાઈ પણ ગયો છે. તો હવે આપણે પાટલી ઉપર આપણે નાના નાના લોહા બનાવી લેશું. તો હવે આપણે પાટલીની ઉપર આ રીતે આપણે બનાવી લઈશું. આપણે જેવડી રોટલી બનાવવાની હોય એ રીતે આપણે લોહા બનાવી લઈશું. આના 2 બનાવી તો પણ ચાલે અને 3 બનાવી તો પણ ચાલે. આપણે 3 બનાવવાના છે મીડિયમ સાઈઝનું. તો આ રીતે આપણે 3 લોહા બનાવશું. તો આ રીતે આપણે 3 ભાગ બનાવ્યા છે. હવે આપણે આની રોટલી વણી લઈશું. તો હવે આપણે આને વણી લઈશું. તો આ રીતે તમારી પાસે ભાખરી બનાવવાનું વેવણું હોય તો એનાથી તમે બનાવી શકો છો. તો ડિઝાઇન સરસ પડે. તો આ રીતે આપણે વણી લેવાનું છે. તો આ રીતે આપણે મીડિયમ સાઈઝની રોટલી બનાવી લીધી છે. બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં એ રીતે આપણે બનાવવાની છે. તો હવે આપણે આ મીડિયમ સાઈઝની રોટલી બનાવી લીધી. એમાં આપણે આ ગ્લાસના મદદથી ગોળ શેપ આપી દઈશું અને આ રીતની ટીકી બનાવી લઈશું ગોળ. તો આ રીતે આપણે 3 ભાગ પાડી લઈશું. 3 ટીકી બની છે આપણી. તો આ રીતે આપણે બનાવી લઈશું. તો જોઈ શકો છો જાડી નહીં અને પતલી નહીં એ રીતની આપણે ટીકી બનાવવાની છે. તો આ રીતે આપણે 3 ટીકી બની ગઈ છે. તો બાકીની ટીકી પણ આ રીતે આપણે બનાવી લઈશું.
તો આ રીતે આપણે બધી ટીકી બનાવી લીધી છે. હવે આપણે એમાં મસાલો ભરી લઈશું. તો આ રીતે આપણે ટીકી લેવાની છે અને આપણે આ ડિઝાઇન પડી એ સાઈડ આપણે મસાલો નથી ભરવાનો, આ સાઈડ આપણે મસાલો ભરવાનો છે. તો આ રીતે આપણે મસાલો ભરી લઈશું. અને આ રીતે આપણે કવર કરી લઈશું. અને આ ગોળ આપણે શેપ આપી દઈશું આ રીતે. તો આ રીતે આપણે ભરી અને બધી તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે બધામાં મસાલો ભરી અને તૈયાર થઈ જશે. હવે આપણે એક બાઉલમાં તળી લઈશું. તો હવે આપણે ગેસ ચાલુ કરી અને તળી લઈશું. આ રીતે આપણે લોઢી લીધી છે એમાં આપણે તળી લઈશું. તો હવે આપણે આમાં થોડું તેલ એડ કરી દઈશું. થોડું તેલ એડ કરી અને આ રીતે આપણે ટીકીને રાખી દેવાની છે. આમાં આપણે બહુ ઝાઝા તેલની જરૂર નથી પડતી. આપણે થોડું તેલમાં આપણી મસ્ત તૈયાર થઈ જશે ટીકી તળાઈ. તો થોડી વાર આપણે તળાવવા દઈશું. તો હવે આપણે બીજી બાજુ પલટાવી લઈશું. તો સરસ રીતે એક સાઈડ આપણે સરસ તળાઈ ગયું છે. તો બીજી બાજુ પણ એ જ રીતે આપણે તળી લેવાનું. થોડું થોડું તેલ એડ કરતું જવાનું અને તળી લેવાનું છે. એટલે સરસ આપણે ટીકી મેકી તળાઈ જશે. તો હવે આ સાઈડ પણ આપણે પલટાવી લઈશું. તો આ સાઈડ પણ સરસ તળાઈ ગઈ છે આપણી ટીકી. તો આ રીતે આપણે બધી ટીકીને તળી લેવાની છે. તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ટીકી બધી તળાઈ ગઈ છે. તો તૈયાર છે આપણે બટેટા અને રવાની ટીકી. તો આ રીતે તમે આનું નામ આપણે બટેટા રવાની ટીકી પણ રાખી શકીએ છીએ અને બટેટા અને રવાનો નવો નાસ્તો પણ કહી શકીએ છીએ. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો બટેટા રવાનો નાસ્તો.